નમસ્કાર, વેધર અપડેટમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર હવામાન વિભાગ અને સાથે જ વિન્ડી મોડ્યુલના માધ્યમથી આજની હવામાનની સ્થિતિ શું છે, આજે વરસાદ એ કયા કયા જિલ્લાઓની અંદર પડી શકે છે તેને લઈને વાતચીત કરવી છે। જો કે આ તમામની વચ્ચે ગુજરાતની અંદર હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન 15 જેટલા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે જ આ 15 જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ વિન્ડી મોડ્યુલ શું કહી રહ્યું છે, કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડે તેવી સ્થિતિ છે। હજુ આ ગુજરાતનો મેપ છે, સવારનો સમય છે અને સવારના સમયગાળા દરમિયાન ગુજરાતના એ દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં કચ્છનો દરિયાકાંઠાનો પંથક છે, નલિયા અને એ વિસ્તાર કે જ્યાં વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે। ત્યારબાદ દરિયા કિનારાના જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો દ્વારકા, પોરબંદર, સોમનાથ સાથે જ ભાવનગર, અમરેલી આ જિલ્લાઓની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે। સવારના સમયની આ શક્યતાઓ દેખાઈ રહી છે અને જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ યલો એલર્ટવાળા જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો એ દક્ષિણ ગુજરાત અને સાથે જ ઉત્તર ગુજરાતના એ જિલ્લાઓ છે જ્યાં વાત કરવી છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ કઈ દિશાની અંદર છે, ખાસ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, મેપને થોડો દક્ષિણ ગુજરાતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આ એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે કે જ્યાં સુરત, ભરૂચ, વલસાડ, નવસારી એ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે અને એ જ જિલ્લાઓની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જ્યારે વાત કરવામાં આવે તો એ દાહોદ, પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠાનો જે ભાગ છે આ એ વિસ્તાર છે કે ત્યાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને એ યલો એલર્ટના આધારે આજના દિવસ દરમિયાન એ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે આ વાત એ 1લી તારીખની હતી। 2જી તારીખના રોજ રાજ્યની અંદર 4 કરતાં વધારે જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ બાકીના લગભગ એ 10 થી 11 જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે જ ફરી એકવાર ગુજરાતની અંદર 2જી અને 3જી તારીખની આસપાસથી સિસ્ટમ એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની આસપાસ જે સક્રિય થાય છે તેના કારણે વરસાદની સ્થિતિ એ ઉત્તર ગુજરાત અને સાથે જ એ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। એમાં જો વાત કરવામાં આવે 2જી તારીખના રોજ જે મધ્યપ્રદેશની અંદર આપણે પહેલા સિસ્ટમ દેખાતી હતી એ સિસ્ટમની વાત કરવી છે। જો આ અહીંયા જે સિસ્ટમ સક્રિય છે તેની અસર એ છેક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે અને એ જ સિસ્ટમના કારણે ત્યાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। આ 2જી તારીખના રોજની સવારની સ્થિતિ છે। હવે 2જી તારીખના રોજની બપોર બાદની પરિસ્થિતિ નક્કી કરવી છે। બપોર બાદની પરિસ્થિતિની અંદર વિન્ડી મોડ્યુલ શું કહી રહ્યું છે, જેમાં બપોર બાદની પરિસ્થિતિની અંદર જો વાત કરવામાં આવે તો ઉપરના તરફ અહીંયા જે અસર આપના દેખાઈ રહી છે, થોડી ઘણી અસર અહીંયા એ સિસ્ટમની અસરના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે। મેપને થોડો નીચે લઈએ અને સમજીએ। જો આ સિસ્ટમ છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર સક્રિય જોવા મળી રહી છે અને તેની અસર એ આ ગુજરાતના જે અહીંયાના જે જિલ્લાઓ છે ત્યાં પડી રહી છે અને એ જ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ તમામની સાથે બાકીના એ 10 થી 11 જેટલા જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ત્યાં યલો એલર્ટ જે છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। આ એ વિન્ડી મોડ્યુલના માધ્યમની આગાહી હતી। હવે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ આગાહીની અંદર 1લી તારીખ એટલે કે આજના દિવસ દરમિયાન કયા પ્રકારની સ્થિતિ છે એ સ્થિતિનું સમજીએ। જો હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમાં 1લી તારીખની વાત કરવામાં આવી રહી છે। 1લી તારીખે ગુજરાતના આ જે 10 થી કરતાં વધારે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે છૂટા છવાયા સ્થળે ભારે વરસાદ પડે તેવી સ્થિતિ છે, જેમાં અમરેલી, ભાવનગર આ બંને જિલ્લા સૌરાષ્ટ્રના, ત્યારબાદ મધ્ય ગુજરાતના 2 જિલ્લાઓ છે, ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી, મહીસાગર, મધ્ય ગુજરાતની અંદર પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે જેમાં ભરૂચ છે, નર્મદા છે, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જગ્યાઓ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી એટલે કે આ જિલ્લાઓની અંદર યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે અને બાકીના જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો શક્યતાઓ એ ખૂબ ઓછી વ્યક્ત કરવામાં આવી રહી છે અને એ વિસ્તારની અંદર વરસાદ ઓછો પડે તેવી સ્થિતિ વ્યક્ત થઈ રહી છે। હવે વાત 2 તારીખની
2 તારીખના રોજ જો આપને વાત કરવામાં આવે, પહેલા મેં આપને કહ્યું હતું વિન્ડી મોડ્યુલના માધ્યમથી કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરની વાત કરવામાં આવે તો 2 તારીખના રોજ બપોર બાદની સ્થિતિ જે રાજસ્થાન તરફ જે સિસ્ટમ જાય છે, મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ, એ દરમિયાન આ 3 જિલ્લાઓને અસર થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અને જ્યારે મધ્યપ્રદેશની અંદર એ સિસ્ટમ હતી એ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તાર એટલે કે નવસારી અને વલસાડની અંદર અસર થાય, એટલા માટે આ 5 જિલ્લાની અંદર હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સૌરાષ્ટ્રના 2 જિલ્લા અમરેલી, ભાવનગર અને સાથે જ મધ્ય ગુજરાતની અંદર પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર છે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ, આ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને વરસાદની ઓછી શક્યતા અથવા તો નહિવત શક્યતાની વાત કરવામાં આવે કે જ્યાં હવામાન વિભાગ દ્વારા આગાહી નથી કરવામાં આવી, તો કોઈ વોર્નિંગ નથી આપવામાં આવી, એ જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, સાથે જ સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથની સાથે દીવ, આ વિસ્તારની અંદર શક્યતાઓ એ ખૂબ ઓછી વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ જે ખંભાતની અખાત તરફની જે ખાડીનો ભાગ છે, આ જે ખાડીનો ભાગ છે એ ખાડીના ભાગની અંદર પરિસ્થિતિનું નિર્માણ એટલે કે જે સિસ્ટમ મધ્યપ્રદેશની અંદર અને રાજસ્થાનની અંદર અસર કરે છે, એ અહીંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે એના કારણે થશે, જેના કારણે અમરેલી, ભાવનગર એ ખાડી તરફનો ભાગ જે આવે છે એની સાથે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં એ વોર્નિંગ ત્યાં એ એલર્ટ આપવામાં આવ્યું છે, વોર્નિંગ આપવામાં આવ્યું છે. યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના જે જિલ્લાઓ છે ત્યાં કોઈ પણ પ્રકારની વોર્નિંગ નથી, વરસાદની નહિવત શક્યતાઓ એ દેખાઈ રહી છે. પરંતુ આગામી 3 તારીખ બાદ ફરી એકવાર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ અનુભવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો કદાચ નવાય નહીં, કેમ કે 2-4 દિવસ પહેલાં ગુજરાતની અંદર જ્યારે વાત કરવામાં આવે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે અને જોવા પણ મળ્યો હતો. લગભગ 2 દિવસ સુધી આખા ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી રહ્યો હતો. સૌરાષ્ટ્રની અંદર વરસાદ વરસતો હોય, સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની સ્થિતિ હતી. એ જ પ્રકારની પરિસ્થિતિ કદાચ એ લગભગ 3 તારીખ બાદ ફરી એકવાર થાય તો નવાય નહીં. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં કયા પ્રકારની આગાહી કરવામાં આવે છે અને વિન્ડી મોડ્યુલના અંદર માધ્યમથી એ પવનની ગતિની અંદર ફેરફાર થાય છે તો કદાચ એ જે વાત થઈ રહી છે અત્યારે 3 તારીખ બાદ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડે એ ન પણ પડી શકે અને પવનની દિશા અને ગતિ બદલાય છે તો વાતાવરણની અંદર પણ પલટો આવે છે અને કંઈક નવું એ ઊભું થઈ શકે તેવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે. પરંતુ તમારા વિસ્તારની અંદર કયા પ્રકારનો વરસાદ છે, ત્યાં કેવી સ્થિતિ છે, તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.